નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું ધોરણ 12 કોમર્સમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. તો આજે આપણે વિષય સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડા શાસ્ત્રના ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી, જેને આપણે ટાઈમ સિરીઝ કહીએ છીએ. તો આ ટાઈમ સિરીઝના આજે આપણે 8મા લેક્ચર સુધી પહોંચેલા છે. અગાઉના લેક્ચરોની અંદર આપણે સામયિક શ્રેણીની ઘણી બધી માહિતીઓ મેળવી પણ છે. આપણે તેમાં ખાસ કરી વલણ મેળવવાની રીતની વાત કરતા આવીએ છીએ. તેમાં આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત વિશે માહિતી મેળવવાની શરૂ કરેલી છે. જેમાં આપણે આલેખની રીત સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધી છે. ન્યૂનતમ વર્ગોની રીતમાં આપણે એની ગુણ અને મર્યાદા અને સૂત્ર વિશે આપણે માહિતી મેળવેલી છે. આજના લેક્ચરની અંદર ન્યૂનતમ વર્ગોની રીતમાં દાખલાની ગણતરી કેવી રીતે કરવી એની આખી પદ્ધતિ સમજવાની છે અને ત્યારબાદ આપણે દાખલાઓ ગણવાના છે. એટલે આજના લેક્ચરની અંદર આપણે ન્યૂનતમ વર્ગ વિશે ચર્ચા કરવાની રહેશે. તો આજના આપણા ટોપિક શું રહેશે? તો ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા ગણવાની પદ્ધતિ વિશે સમજ મેળવવાની છે કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે દાખલો ગણવો. ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 એટલે બે ઉદાહરણો પણ આજે આપણે શીખવાના છે. તો સૌપ્રથમ આપણે ન્યૂનતમ વર્ગોની રીતની દાખલા ગણવાની જે પદ્ધતિ છે, એની જે મેથડ છે, એના વિશે આપણે સમજ મેળવીએ. તો આપણી પાસે એના તબક્કાવાર આપણને પદ્ધતિ આપેલી છે. તો એમાંનો પહેલો તબક્કો શું થશે? તો સૌપ્રથમ નીચે મુજબની કોલમ તૈયાર કરો. એટલે આ કોષ્ટક બનાવવા માટે આટલી લાઈનની જરૂર પડે, બરોબર. વર્ષ ટી, વાય ટી, વાય ઇન્ટુ ટી એટલે કે આ બંનેનો ગુણાકાર અને લાસ્ટમાં ટી સ્ક્વેર એટલે છેલ્લે એનો શું કરવાનો છે? વર્ગ. આટલી લાઈન તમારે તૈયાર કરવાની હોય છે. આ કોષ્ટક બને ત્યાર પછી તમારે ટી બાર અને વાય બાર મેળવવાનો, એટલે કે મધ્યક ગોતવાના. તો મધ્યકના સૂત્ર તો તમને આવડતા જ હોય કે ટી બાર હોય તો સિગ્મા ટી ના છેદમાં એન અને વાય બાર હોય તો સિગ્મા વાય ના છેદમાં એન આવે. ટી બાર અને વાય બાર મળે પછી આપણે શું મેળવવાનું હોય છે? ટી બાર અને વાય બાર પછી આપણે મેળવવાનું હોય છે બી. તો બી નું સૂત્ર આપણી પાસે શું આવશે? તો કે n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન એટલે કે છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. આ સૂત્ર પ્રમાણે શું ગોતવાનું થાય? બી. બી મળે પછી આપણે કોને ગોતવાનો થશે? એ ને. કોને ગોતવાનો? એ ને. તો એ નું સૂત્ર તો કે y બાર માઇનસ બી ટી બાર. અહીંયા ભૂલથી પણ x લખાય નહીં, કારણ કે નિયત સંબંધના દાખલા ગણીને આવ્યા છે તો એની અંદર આપણને આદત હોય x લખવાની, પણ અહીંયા શું લખવું પડશે? ટી. આમ એ મળ્યા પછી આપણે શું મેળવવું પડે? સુરેખ સમીકરણ એટલે કે વલણ રેખા. સુરેખ સમીકરણ એટલે y કેપ કહેવાય. શું કહેવાય? y કેપ. તો y કેપ નું સૂત્ર a પ્લસ બી ટી. અહીંયા પણ x લખાવવો જોઈએ નહીં, ખાસ ધ્યાન આપવાનું છે. તો સુરેખ સમીકરણ આપણને મળી ગયું y કેપ બરાબર a પ્લસ બી ટી. હવે ત્યાર પછી શું કરવાનું? તો ત્યાર પછી આપણે અંદાજ મેળવવાનો. એટલે જે તે વર્ષ માટે આપણને રકમની અંદર કહેવામાં આવે છે કે આ પ્રકારનો તમારે અંદાજ મેળવવાનો છે આ વર્ષ માટે, આ સમય માટે. તો એ સમય માટે આપણે એનો અંદાજ મેળવવાનો. ત્યાર પછી વલણની કિંમતો, એટલે રકમની અંદર એવું પણ કહેવામાં આવે કે દરેક વર્ષ માટે વલણની કિંમતો ગોતો. એટલે y કેપ ગોતવાનું દરેક વર્ષ માટે. ત્યારબાદ ત્રુટી પણ ગોતવાની કે અને આલેખ પણ બનાવવાનો કહેશે 5 ગુણના પ્રશ્નોમાં. તો આ આપણા આખા દાખલાની પદ્ધતિ છે. ફરીવાર એને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ તમારે આ કોષ્ટક બનાવવાનું, જેમાં બે વસ્તુ તમારી પાસે હાજર હશે: વર્ષ અને ચલ y ટી, સાપેક્ષ ચલ. આ બે વસ્તુ તમારી પાસે હશે. બાકીની જે કોલમ છે એ તમારે તૈયાર કરવાની. તો બાકીની કોલમમાં શું કરવાનું? તો કે ટી તમારે લખવાનો થાય. પછી ટી લખ્યા પછી y ઇન્ટુ ટી એટલે બંનેનો ગુણાકાર અને છેલ્લે ટી નો વર્ગ. આટલી વસ્તુ તમારે કોષ્ટકની અંદર બનાવવાની. એટલે 5 લાઈન છે, એમાંથી 2 લાઈન તમારી પાસે હશે અને બાકીની 3 કોલમ છે એ તમારે તૈયાર કરવાની. કોષ્ટક બને પછી ટી બાર અને y બાર ની કિંમત ગોતવાની. તો ટી બાર નું સૂત્ર સિગ્મા ટી ના છેદમાં n, y બાર નું સૂત્ર સિગ્મા y ના છેદમાં n. ત્યારબાદ શું મેળવવાનું થશે? બી. તો બી નું સૂત્ર તો તમે બધા જાણો જ છો. નિયત સંબંધમાં x હતો તો અહીંયા શું થઈ ગયો છે? ટી. n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. ત્યારબાદ શું મેળવવાનું? એ. તો એ નું સૂત્ર શું આવે? y બાર માઇનસ બી ટી બાર.
ત્યારબાદ આપણે સુરેખ સમીકરણ એટલે કે વલણ રેખા મેળવવાની, એનું સૂત્ર શું આવે તો કે y કેપ બરાબર a પ્લસ બીટી. ત્યારબાદ શું મેળવવાનો થશે અંદાજ, અને ત્યારબાદ જો વલણની કિંમત માંગી હોય તો વલણની કિંમત ગોતવાની, ત્રુટી માંગી હોય તો ત્રુટી ગોતવાની, આલેખ દોરવાનું કીધું હોય તો આલેખ દોરવો પડે. તો આ આપણા સ્ટેપ બાય સ્ટેપ બધા જ પ્રશ્નોની સમજ થઈ કે આ કોઈ પણ પ્રશ્ન ન્યૂનતમ વર્ગનો પૂછાય તો આ મેથડ થી કામ કરવાનું થાય. હવે એમાં આ જે છેલ્લા બે ટોપિક છે અંદાજ, વલણની કિંમત, ત્રુટી અને આલેખ, એ રકમની અંદર જો તમારી પાસે માંગવામાં આવે તો જ તમારે એ ગણવાનો થાય. અન્યથા તમારો પ્રશ્ન છે આ સુરેખ સમીકરણ સુધીમાં પૂર્ણ થઈ જાય કે સુરેખ સમીકરણ તમે ગોતી આપો એટલે તમારો પ્રશ્ન છે ત્યાં પૂર્ણ થઈ જાય. લગભગ મોટા ભાગના દાખલાની અંદર અંદાજ સુધીના પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે. આ બહુ ઓછા રેર કેસમાં પ્રશ્નો પૂછાય છે, પણ બની શકે કે એક્ઝામ ની અંદર તમને આલેખ દોરવાનો કહે તો આ બધી જ ગણતરી કર્યા પછી તમારે આલેખ પણ દોરવો પડે. તો આ આપણો દાખલો ગણવાની સ્ટેપ બાય સ્ટેપ આખી મેથડ આપણે સમજી ગયા કે પહેલા તમારે આ કોલમ તૈયાર કરવાની છે 5, પછી ટી બાર વાય બાર ગોતવાનો, પછી બી મેળવવાનો, પછી એ મેળવવાનો, પછી સુરેખ સમીકરણ ગોતવાનું, અંદાજ ગોતવાનો, અને ત્યારબાદ આ ત્રણ વસ્તુ જો માંગી હોય તો ગણતરી કરવાની. તો અહીંયા તમારી પાસે સ્ટેપ બાય સ્ટેપ છે, આને તમારે મગજમાં ક્લિયર કરવાની કે શું ગણવાનું છે, કોના પછી કોનો વારો છે, અને એ પ્રમાણે જો તમે સરળતાથી સાદુરૂપ આપતા જાવ દાખલો ગણશો તો 100% તમે 5 માંથી 5 ગુણ મેળવી શકો છો. તો હવે આપણે આગળ વધીએ. આ પદ્ધતિના ઉપયોગથી આપણે હવે પછીના પ્રશ્નોને ગણવાની શરૂઆત કરીએ. તો આપણી પાસે પહેલું ઉદાહરણ છે ત્રીજું, કારણ કે પહેલું અને બીજું તો આપણે આલેખની અંદર સમજી ગયા છે. હવે ત્રીજા ઉદાહરણની રકમમાં આપણને કહે છે કમ્પ્યુટર બનાવતી એક કંપનીનો નફો લાખ રૂપિયામાં નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વલણ માટેની ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ ગોતવાનું કીધું છે. શું મેળવવાનું કીધું છે? સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ એટલે y કેપ સુધીનો પ્રશ્ન થાય. અને ત્યારબાદ વર્ષ 2017 માટે નફાનું અનુમાન ગોતવાનું કીધું. શું ગોતવાનું કીધું છે? અનુમાન, એટલે કે અંદાજ મેળવવાનો થાય, એટલે અંદાજ સુધીનો પ્રશ્ન ગણવાનો થશે. તો એને કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારવાનું છે આપણે દાખલાની ગણતરીમાં જોઈએ તો એનું કોષ્ટક આપણને રકમમાં શું આપ્યું છે તો વર્ષ આપ્યો છે અને નફો લાખ રૂપિયામાં આપ્યો છે. વર્ષ આપ્યા છે 2011 થી લઈને 2015 સુધી, 11, 12, 13, 14, 15. પછી 2011 માં તો કે 31 લાખ રૂપિયાનો નફો કરે, 2012 માં તો કે 35 લાખ રૂપિયાનો નફો કરે છે, 2013 માં 39 લાખ રૂપિયાનો, 2014 માં 41 લાખ રૂપિયાનો અને 2015 માં 44 લાખ રૂપિયાનો શું કરે છે? નફો. તો અહીંયા સુરેખ સમીકરણ ગોતવાનું એટલે y કેપ ગોતવાનું છે. અને ત્યારબાદ વર્ષ 2017 માટે નફાનું અનુમાન કરવાનું છે. તો 2015 સુધીની કિંમત તો આપી છે તમને નફાની, પણ 2017 માં શું હોઈ શકે તો એનું તમારે અનુમાન એટલે અંદાજ લગાવવાનો છે. તો આપણે દાખલાની ગણતરી શરૂ કરીએ. તો આપણી પાસે અહીંયા બે ચલ હશે. વર્ષ છે એને આપણે ચલ ટી તરીકે, અત્યાર સુધી આપણે x લેતા હતા પણ હવે શું લઈશું આપણે એને ટી. કારણ તો કે હવે સમય પર આધારિત કામ થશે. અને નફો છે લાખ રૂપિયામાં, એને ચલ y તરીકે આપણે પસંદ કરીશું. તો કોષ્ટકની અંદર વર્ષ તમને આપી દીધા છે 11 થી લઈને 15 સુધી, y આપી દીધો છે ચલ 31, 35, 39, 41, 44 અને એનું ટોટલ 190 થાય. હવે ટી આપણે બનાવવાનો થાય તો કેવી રીતે? તો યાદ રાખજો બાળકો, ટી ની કિંમત આપણે જાતે જ લખવાની હોય છે અને એ બહુ સરળ હોય છે. ક્રમશઃ 1 થી શરૂ કરવાનું કે 2011 એટલે આપણું પહેલું વર્ષ ગણાય, 2012 બીજું વર્ષ, 2013 ત્રીજું વર્ષ, 2014 ચોથું વર્ષ, 2015 આપણું પાંચમું વર્ષ. તો આ રીતે તમને જેટલા વર્ષ આપ્યા હોય 1 થી શરૂ કરી અને એને ક્રમશઃ લખતું જવાનું થાય, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આનું ટોટલ આપણને કેટલું મળશે તો કે 15. હવે ટી અને વાય મળી ગયો એટલે વાય બાર અને ટી બાર ગોતી લેવાનો. પહેલા તો ટી બાર ગોતી લઈએ આપણે, તો એનું સૂત્ર સિગ્મા ટી ના છેદમાં એન. સિગ્મા ટી એટલે 15 અને એન એટલે કેટલા છે તો કે 5 વર્ષ જ હોય, કારણ કે તમે 5 કિંમતો જ બતાવી છે. તો 15 ભાગ્યા 5 એટલે કેટલા થશે? ટી બાર 3. હવે એવી જ રીતે વાય બાર ગોતવાનો, તો વાય બાર એટલે સિગ્મા વાય ના છેદમાં એન એટલે 190 ભાગ્યા 5 કરશો એટલે વાય બાર તમને કેટલો મળશે? 38. કેટલો મળશે? 38. તો આ કોની કિંમત થઈ ગઈ આપણી? વાય બાર ની. તો ટી બાર અને વાય બાર મળ્યો. હવે હું ગોતવાનું તો કે ટી સ્ક્વેર એટલે આનો વર્ગ કરી દઈએ.
તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 અને એનું ટોટલ કરશો એટલે 55. કેલ્સી નો ઉપયોગ કરતા આવડવો જોઈએ. આવું જ્યારે સરવાળો કરવાનું હોય ત્યારે જીટી નો ઉપયોગ કરવાનો ખાસ ભૂલાય નહીં, કે જેથી કરી તમને ગણતરી સરળ બને. હવે શું કરવાનું તો કે ટી અને વાય નો ગુણાકાર કરતો જવાનો. એટલે આ બે હરોળ છે એનો તમે ગુણાકાર કરતા જાઓ તો 31 ગુણ્યા 1 એટલે 31, 35 ગુણ્યા 2 એટલે 70, 39 ગુણ્યા 3 કરશો એટલે કેટલા મળશે 117, 41 ગુણ્યા 4 એટલે 164, 44 ગુણ્યા 5 એટલે 220 અને એમાં જીટી એટલે લાસ્ટ ટોટલ કેટલું આવશે 602. જો જીટી નો ઉપયોગ ભૂલાઈ ગયો હોય તો ફરી પાછું તમને યાદ કરાવી દઉં છું કે 31 ગુણ્યા 1 પછી બરાબરની નિશાની, 35 ગુણ્યા 2 પછી બરાબર, 39 ગુણ્યા 3 પછી બરાબર, 41 ગુણ્યા 4 પછી બરાબર, 44 ગુણ્યા 5 પછી બરાબર. આમ દરેક વખતે બરાબરની નિશાની ક્લિક કરી અને તમારું કામ પૂરું થાય એટલે લાસ્ટમાં જીટી ક્લિક કરશો એટલે તમારું ટોટલ તમને મળી જશે 602. તો આપણું કોષ્ટક પૂર્ણ થઈ ગયું. ટી બાર અને વાય બાર ગોતી લીધા એટલે બે સ્ટેપ આપણે પૂરા કરી દીધા. કોષ્ટક પહેલું હતું એ પૂર્ણ થઈ ગયું, ટી બાર અને વાય બાર ગોતવાના હતા એ પણ પૂર્ણ થઈ ગયું, એટલે બે સ્ટેપ પૂરા થઈ ગયા. હવે ત્રીજા સ્ટેપ ની અંદર આપણે શું કરવાનું હતું, બી મેળવવાનું હતું. તો બી નું સૂત્ર n સિગ્મા ટી માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય અપોન n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. n એટલે કેટલા છે તો કે 5 આપ્યા છે, સિગ્મા ટી વાય તો કે 602 મળ્યું, સિગ્મા ટી 15 છે, સિગ્મા વાય 190 છેદમાં n એટલે 5, સિગ્મા ટી સ્ક્વેર 55 માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર એટલે 15 નો વર્ગ. હવે આનું સામાન્ય સાદુરૂપ આપી દેવાનું, 602 ગુણ્યા 5 કરો એટલે 30 10 માઇનસ 15 ગુણ્યા 190 એટલે 2850, 55 ગુણ્યા 5 એટલે 275 ને 15 નો વર્ગ 225. હવે અંશનું સાદુરૂપ બાદબાકી કરવાની છે, છેદમાં બાદબાકી, તો બંનેની બાદબાકી કરશો એટલે 160 ના છેદમાં 50 આવશે. તો 160 ભાગ્યા 50 કરશો એટલે તમને બી ની કિંમત 3.2 મળશે. આપણે 3 સ્ટેપ પૂરા કર્યા, કોષ્ટક બનાવી દીધું, વાય બાર ટી બાર ગોતી દીધો અને બી ગોતી દીધો. ચોથું સ્ટેપ શું હતું યાદ કરો. હા, ચોથું સ્ટેપ આપણે શું હતું, સરસ, એ ગોતવાનો હતો. એનું સૂત્ર વાય બાર માઇનસ બી ટી બાર, જ્યાં વાય બાર ની વેલ્યુ આપણી પાસે કેટલી છે તો કે 38 છે, બી ની વેલ્યુ તો કે 3.2 અને ટી બાર તો કે 3 આપ્યો છે. બધી જ વેલ્યુ આપણે અહીંયા લખી દઈએ. હવે 3.2 ગુણ્યા 3 કરશો એટલે 9.6 થાય. તો 38 માંથી તમે જ્યારે 9.6 ને માઇનસ કરશો એટલે એની કિંમત મળશે 28.4. એની કિંમત કેટલી મળશે 28.4. તો કોષ્ટક થઈ ગયું, ટી બાર વાય બાર થઈ ગયો, બી થઈ ગયો, એ થઈ ગયો. એટલે કેટલા સ્ટેપ પૂરા થઈ ગયા 4. પાંચમા સ્ટેપ ની અંદર શું હતું તો કે સુરેખ સમીકરણ ગોતવાનું હતું, વલણ રેખા વાય કેપ. તો વાય કેપ નું સૂત્ર શું આવે, a પ્લસ બીટી. શું આવે, a પ્લસ બીટી. હવે એની કિંમત તો 28.4 તમને મળી, બી ની કિંમત 3.2 મળી અને ટી તો હોય જ નહીં આપણી પાસે અત્યારે. તો આ આપણને સુરેખ સમીકરણ વાય કેપ, એટલે આપણો જે પ્રશ્ન હતો એમાં પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળ્યો, સુરેખ સમીકરણ આપણને મળ્યું. શું મળ્યું, સુરેખ સમીકરણ. તો સુરેખ સમીકરણ આપણી પાસે આવી ગયું. હવે આપણને શું કહેવામાં આવ્યું છે ત્યાર પછી, તો યાદ રાખજો, વર્ષ 2017 માટે નફાનું અનુમાન ગોતવાનું પણ કીધેલું છે. તો કેવી રીતે એની ગણતરી કરવી, તો એ ખાસ મહત્વની વસ્તુ છે. આ તો સ્ટેપ બાય સ્ટેપ કામ પૂરું થઈ ગયું, પણ હવે પછી જે અંદાજ મેળવવાનો છે એને કેવી રીતે ફોલો અપ લેવું. તો વર્ષ 2015 માટે કેટલા હતા 5, તો અહીંયા લખીએ આપણે, વર્ષ 2015 માટે 5. તો 2016 હોય તો, કારણ કે આ તો તમે જોશો તો ક્રમશઃ જ લખતા આવો છો, 1 2 3 4 16 હોત તો કેટલા આવત 5. તો 2017 હોય તો કેટલા આવે 7. તો આપણે તો 2017 નું જ અનુમાન મેળવવાનું. તો આપણા માટે ટી ની કિંમત કેટલી થઈ ગઈ 7. તો આ જે સમીકરણ છે એમાં હું ટી બરાબર કેટલા લઈ લઈશ 7. સમજાયું હશે, ફરી પાછું સાંભળજો કે આપણે ટી ની વેલ્યુ તો ક્રમશઃ જ લખતા જઈએ છે. એમાં 2015 માટે મારી પાસે 5 હતા, તો 2016 જો કદાચ મને આપ્યા હોત તો મારે કેટલા લખવા પડે 6. 2017 હોય તો કેટલા લખવા પડે 7. એટલે એનો મતલબ કે આપણે ટી બરાબર 2017 માટે કેટલા લેવાના છે 7. તો હવે આ જે આપણું સમીકરણ હતું વાય કેપ બરાબર a પ્લસ બીટી,
એમાં a એટલે 28.4 છે, b એટલે 3.2 અને t ની કિંમત કેટલી આપણી પાસે આવી 7. તો આનું હવે સાદુરૂપ આપીએ તો 3.2 ગુણ્યા 7 કરો એટલે 22.4 પ્લસ 28.4 એટલે બંનેનો જ્યારે તમે સરવાળો કરશો એટલે 50.8 લાખ રૂપિયા. તો 2017 માં કેટલા લાખ રૂપિયાનો નફો કરશે? 50.8 લાખ રૂપિયાનો નફો થશે. કે વર્ષ 2017 માટે નફાની અનુમાનિત કિંમત 50.8 લાખ રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 50.8 લાખ રૂપિયા. આટલું ગણવાના બાળકો આપણને એક્ઝામ ની અંદર 5 ગુણ મળતા હોય છે. તો દાખલાને ખરેખર સ્ટેપ બાય સ્ટેપ તમે યાદ રાખશો તો બહુ સરળ બનશે. કારણ કે ત્રીજા ચેપ્ટર અને બીજા ચેપ્ટર જેટલું પણ હાર્ડ અહીંયા છે નહીં. એક જ મેથડ થી બધા જ પ્રશ્નો ગણી જવાના હોય છે. એટલે પેલા કોષ્ટક તૈયાર કરવાનું, ટી બાર વાય બાર ગોતવાનો, બી ગોતવાનો, ત્યારબાદ એ ગણવાનો, સુરેખ સમીકરણ વાય કેપ ગોતવાનું અને જે તે વર્ષ માટે અંદાજ માંગેલો છે તો અંદાજ ગણવાનો. એ પણ તમને અહીંયા સમજાવી દીધું હતું કેવી રીતે ગણવાનું કે 15 એ 5 તો 16 એ 6 17 એ 7. સિમ્પલ વસ્તુ છે. હવે આગળ વધીએ નેક્સ્ટ ઉદાહરણ નંબર 4 તરફ. તો ઉદાહરણ નંબર 4 માં કીધું કે એક જિલ્લા પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ પૈકી અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓના દર નીચે પ્રમાણે છે. 1 થી 5 ધોરણમાં અભ્યાસ છોડનાર. તો વલણ માટે સુરેખ સમીકરણનું અનુઆયોજન કરી વર્ષ 2016-17 અને વર્ષ 2017-18 ના વર્ષોમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓમાં અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓના દરનું અનુમાન કરવાનું છે. તો અહીંયા આપણને શું કીધું છે? વર્ષ 2016-17 માટે અને વર્ષ 2017-18 માટે એટલે 2 વર્ષો માટે આપણે શું કરવાનું છે? એનું અનુમાન. તો અંદાજ સુધી પ્રશ્ન ગણવાનો થાય. એટલે વાય કેપ તો ગોતવું જ પડે કારણ કે સુરેખ સમીકરણનું શું કરવાનું કીધું? અન્વયોજન. એટલે સુરેખ સમીકરણ ગણવાનું અને ત્યારબાદ આ બંને વર્ષ માટે આપણે શું ગોતવાનું છે? અનુમાન. તો રકમ જોઈ લઈએ આપણે કે વર્ષ આપ્યા છે, અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર આપેલો છે 2009 10 10 11 12 13 14 14 15 16 9 10 માં તો કે 3.24 વિદ્યાર્થીઓ 3.24 દર આપ્યો છે એટલે ટકાવારી કહેવાય. 3.24% વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે, અભ્યાસ છોડી દે છે. વર્ષ 2010-11 માં 2.98% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડે છે. એવી જ રીતે તમે જુઓ તો 2014-15 માં 2.07% અને 15-16 માં 2.04% છે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. તો તમે જોશો અભ્યાસ છોડવાનો દર ધીમે ધીમે શું થતો જાય છે? ઘટતો જાય છે. એટલે બાળકો અભ્યાસ કરવાનું સમજે છે. તો હવે આપણે આગળ વધીએ તો આ રકમના આધારે આપણે કામ કરવાનું શું હતું? સમીકરણનું અન્વયોજન કરવાનું, 16 17 17 18 માટે અનુમાન મેળવવાનું છે. એટલે આગળનો જે પ્રશ્ન ગણ્યો છે સેમ એ જ પોઝિશનમાં કામ કરવાનું, પણ અહીંયા 2 વર્ષો માટે આપણે શું કરવાનું છે? અનુમાન. તો અહીંયા આપણી પાસે વર્ષ જે છે એને આપણે ટી વડે દર્શાવીશું અને અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર છે એ ચલ વાય કહી દેશું. તો આપણી પાસે વર્ષ આપ્યા છે 9 10 10 11 11 12 13 13 14 15 15 16. ત્યારબાદ આપણને વાય ની વેલ્યુ આપી દીધી છે 2009-10 માં 3.24%, 2010-11 માં 2.98%, 2011-12 માં 2.29%, 2012-13 માં 2.20%, 2013-14 માં 2.09%, 2014-15 માં 2.07% અને 2015-16 માં 2.04%. એટલે એનું ટોટલ આપણને મળ્યું 16.91%. હવે આપણે શું ગોતવાનો? પહેલા ટી મેળવી લેવાનો. તો ટી તો હવે તમને યાદ રહી જ ગયું હોય, ક્રમશઃ લખતું જવાનું. 9 10 એટલે આપણું પહેલું વર્ષ ગણાય, 10 11 બીજું, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું વર્ષ, છઠ્ઠું વર્ષ, સાતમું વર્ષ. એટલે ટોટલ કેટલા વર્ષ આપ્યા છે? 7 વર્ષ. કેટલા? 7 વર્ષ. અને એનું ટોટલ કરશો એટલે 28. તો ટી અને વાય આવી જાય એટલે ટી બાર ને વાય બાર ગણી જ નાખવાનો. તો ટી બાર એટલે સિગ્મા ટી ના છેદમાં એન, સિગ્મા ટી એટલે 28, એન એટલે 7 કારણ કે 7 વર્ષ આપ્યા છે. તો 28 ભાગ્યા 7 કરશો એટલે ટી બાર કેટલો મળ્યો? 4. ત્યારબાદ વાય બાર ગોતી લઈએ, સિગ્મા વાય ના છેદમાં એન, જ્યાં સિગ્મા વાય એટલે 16.91 અને એન એટલે કેટલા વર્ષ પસંદ કર્યા છે? 7. તો 16.91 ભાગ્યા 7 કરો એટલે વાય બાર મળી જાય 2.42. કેટલો મળે? 2.42. હવે અહીંયા શું બનાવવાનું? તો કે ટી સ્ક્વેર.
તો ટી સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49 અને એનું ટોટલ 140. જીટી નો ઉપયોગ કરવાનું ભૂલાય નહીં, કારણ કે એનાથી આપણને સરવાળામાં સરળતા રહે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે તમને બધાના વર્ગ ભલે આવડતા હોય પણ કેલ્ક્યુલેટર ની અંદર એની ગણતરી દર્શાવવી પડે તો જ તમારો સરવાળો સાચો મળે. હવે ટી અને વાય નો શું કરવાનો? ગુણાકાર. એટલે આ બંને લાઈન નો ગુણાકાર કરતા જાવ 3.24 ગુણ્યા 1 એટલે 3.24, 2.98 ગુણ્યા 2 એટલે 5.96, 2.29 ગુણ્યા 3 એટલે 6.87, 2.20 ગુણ્યા 4 8.80, 2.09 ગુણ્યા 5 એટલે 10.45, 2.07 ગુણ્યા 6 એટલે 12.42, 2.04 ગુણ્યા 7 એટલે 14.28 અને છેલ્લે એનું ટોટલ 62.02. બરોબર. તો આ આપણને એનું ટોટલ મળી ગયું એટલે આપણું કોષ્ટક પૂર્ણ થઈ ગયું. ટી બાર અને વાય બાર મળી ગયું એટલે બે પદ્ધતિ આપણે પૂરી કરી દીધી. હવે શું ગોતવાનું? બી. એટલે ત્રીજું સ્ટેપ આપણું બી મેળવવાનું. સૂત્ર તો તમને યાદ જ છે. એન એટલે કેટલા છે? 7. સિગ્મા ટી વાય 62.02, સિગ્મા ટી 28, સિગ્મા વાય 16.91 છેદમાં n એટલે 7 સિગ્મા ટી સ્ક્વેર 140 માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર એટલે 28 નો વર્ગ. હવે એનું સાદુરૂપ આગળ આપો એટલે 7 ગુણ્યા 62.02 એટલે 434.14 માઇનસ આ બંનેનો ગુણાકાર એટલે કે 28 ગુણ્યા 16.91 કરશો એટલે 473.48 છેદમાં 7 ગુણ્યા 140 980 ને 28 નો વર્ગ 784. હવે અંશ અને છેદમાં બાદબાકી કરશો તમે તો ઉપર આવશે -39.34 અને છેદમાં 196. બંનેનો તમે ભાગાકાર કરશો એટલે બી ની કિંમત મળશે -0.2007 એટલે તમે ખાલી -0.2 પણ લખી શકો છો. આપણને ખ્યાલ જ છે 12મા ધોરણની અંદર છીએ તો સમજ હોય જ આપણે કેવી રીતે બી ને આગળ લઈ જાવ. તો બી ની કિંમત તમે લખી શકો -0.2 પણ. તો હવે 3 સ્ટેપ પૂરા થઈ ગયા. હવે એ ગોતવાનો ચોથા સ્ટેપ ની અંદર. તો એનું સૂત્ર y બાર માઇનસ બીટી બાર, જ્યાં y બાર ની વેલ્યુ તો કે 2.42 છે, બી ની વેલ્યુ તો કે -0.2 જ લેશું આપણે, આગળના ડિજિટ ને આપણે ધ્યાનમાં નહીં લઈએ. ટી બાર આપણી પાસે 4 છે તો બધી જ કિંમત આપણે અહીંયા લખી દીધી. y બાર 2.42 માઇનસ બી ની કિંમત -0.2 અને ટી બાર 4. આ માઇનસ માઇનસ કેવા થઈ જશે બાળકો? પ્લસ. એટલે 2.42 પ્લસ 0.8 એટલે આપણો આન્સર કેટલો આવશે? તો કે 3.22. કેટલો આવશે? 3.22. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ઉતાવળમાં ભૂલ કરી જાય, 2.42 પ્લસ 0.8 કરે તો કે 2.50, કારણ કે 42 માં સીધા 8 પ્લસ કરે એટલે કે 2.50 થઈ જાય. પણ એવું ન થાય બાળકો. સાદુ રૂપમાં ધ્યાન આપવું, કેલ્સી નો ઉપયોગ કરવો. તો એની કિંમત કેટલી થઈ ગઈ? 3.22. કેટલી થઈ ગઈ? 3.22. આપણે 4 સ્ટેપ પૂરા થઈ ગયા. પાંચમું સ્ટેપ શું હતું? સુરેખ સમીકરણ y કેપ એટલે વલણ ગોતવાનું. તો y કેપ એટલે a પ્લસ બીટી, a એટલે 3.22, b એટલે -0.2 છે એટલે પ્લસ માઇનસ કેવા થઈ જશે? સીધા માઇનસ 0.2 t. એની કિંમત 3.22 હતી. b છે એ -0.2 હતો અને આ પ્લસ છે તો પ્લસ માઇનસ સીધા આપણે માઇનસ કરી દીધા છે. હવે આપણી પાસે 2016-17 અને 17-18 માટે શું કરવાનું કીધું છે? અનુમાન. તો અહીંયા 2015-16 સુધી પૂર્ણ થઈ ગયું એટલે 7 આવ્યા. તો 2016-17 માં શું આવશે? 8 આવશે. 15-16 માં 7 હતા, 16-17 માં 8 અને 17-18 માં 9. તો આપણે વારાફરતી કિંમતો મૂકતી જવાની. તો પહેલા વર્ષ 2016-17 માં ટી બરાબર આપણે કેટલા લઈશું? 8. તમને હવે સારી રીતે સમજાતું હશે કે આને ક્રમશઃ જ આગળ વધારવાનું. 15-16 તો પછી 16-17 પછી 17-18 પછી 18-19 આવી રીતે ક્રમશઃ વર્ષ લેતા જવાના. જે કિંમત માટે અનુમાન કીધું હોય એ પ્રમાણે કામ કરવાનું. તો 2016-17 માં ટી બરાબર કેટલા લેવાના થાય? 8. તો આપણે આ જ સમીકરણમાં ટી ના સ્થાન પર કેટલા લખી દઈએ? 8. તો 0.2 ગુણ્યા 8 એટલે 1.6 અને 3.22 માંથી 1.6 ને માઇનસ કરો એટલે 1.62% એનો દર આવ્યો. હવે 2017-18 માં કેટલા છે? તો કે ટી બરાબર મારે 9 લેવાના.
તો એ સેમ સમીકરણમાં t ના સ્થાન પર હું કેટલા લખી દઈશ 9 તો 0.2 ગુણ્યા 9 કરીશ એટલે 1.8 3.22 માંથી 1.8 જશે એટલે 1.42 તો તમે જુઓ છો ધીમે ધીમે અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓનો દર છે એ ઘટતો જાય છે શું થાય છે ઘટતો જાય છે કે 2009-10 માં 3.24% હતો ત્યાંથી 2017-18 માં 1.42% દર થઈ ગયો છે તો 2016-17 માં અભ્યાસ છોડનારાઓનો દર 1.62 હતો અને 2017-18 માટે 1.42 થાય છે કેટલો થાય છે 1.42 તો આ આજનો આપણો લેક્ચર છે અહીંયા બંને દાખલાઓ છે આપણે પૂર્ણ કરી દીધા છે તમને સમજાયું હશે નેક્સ્ટ લેક્ચર ની અંદર નવા પ્રશ્નો સાથે ફરી પાછી એક નવી મુલાકાત કરીશું ત્યાં સુધી દરેક બાળકોને જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર